સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધાય સુખ શાંતિમાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કરી રહ્યા છે. આ દંડક પ્રકરણમાં આપણે 8મો દ્વાર શીખી રહ્યા છે, જેમાં 6 દ્વાર આપણે શીખી રહ્યા. કયા કયા 6 દ્વાર આપણે શીખી ગયા? શરીર, અવગાહના, સંઘયન, સંજ્ઞા, સ- સંસ્થાન. બોલો. હા, સંજ્ઞા, પછી સંસ્થાન, હમ, કષાય, અને 8મું લેશિયા દ્વારા આપણે શીખી રહ્યા છીએ. બરાબર ને? લેશિયાનો મતલબ, લેશિયા એટલે તો કે જીવનો જે પોતાનો સ્વભાવ, જીવનો જે પોતાનો સ્વભાવ, એને શું કહીએ છીએ? એને લેશિયા કહેવાય છે. બરાબર? એટલે કે આપણે કે સ્વભાવ સુધારવાની જરૂર છે. બરાબર ને? સંજોગ પરિસ્થિતિ, મન, વિચારો વગેરે બદલાતું રહેતું હોય. બરાબર? પણ લેશિયા ભવ સ્વભાવ હોય છે. ભવ સ્વભાવ હોય છે. તો કે એને જ અહીં લેશિયા કહેવામાં આવ્યું છે. તો એ પણ પાછો કસાયોના આધારે થાય છે. એ પણ કસાયોના આધારે. તો હવે ક્રોધ, માન, માયા, લોભ, તો કે 4 કસાયો તો ખરા જ. પણ અહીંયા જે આપણે આ જે સ્વભાવ જે તૈયાર નક્કી થાય છે, મતલબ બંધારણ થાય છે સ્વભાવનું, તો એ કયા? તો કે આ 4 કસાયો, તો કે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સ્વંજલન. એ કસાય વિશે વાત કરે છે. બરાબર ને? જેમ શું કહેવાય કે જેમ કૃષ્ણ કાપોત લેશિયા વાળા જીવો છે, બરાબર ને, કે અશુભ લેશિયા વાળા, તો એ અનંતાનુબંધી કસાયો સાથે કદાચ જેને કનેક્ટ થઈ શકે, અથવા કોઈ સમ્યક નથી પામ્યો, પરંતુ છતાં એ કસાયો મંદ પડેલો હોય, અનંતાનુબંધી કસાય કદાચ મંદ પડી ગયો હોય, સ્વંજલનના ઘરનો હોય, કે અપ્રત્યાખ્યાનના ઘરનો હોય, કે પછી પ્રત્યાખ્યાનના ઘરનો હોય, તો પણ સ્વભાવની અંદર બદલાવ થાય. બરાબર? એ એક જ કસાય, પણ એ પણ ક્રોધ છે, તો ક્રોધ પણ મંદ અને તીવ્ર બંને પ્રકારનો હોઈ શકે. તો મંદ હોય તો એનો સ્વભાવ ઘણો સરસ હોય એમ કે છે. અને સારો સ્વભાવ જેનો હોય એ, તો કે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન તરફ આગળ વધી શકે, શુભ ધ્યાનની અંદર જઈ શકે. અને જેટલી કસાયોની તીવ્રતા, જેટલા કસાયો તીવ્ર હોય, એટલે જ શું થાય? તો કે લેશિયાઓ પણ અશુભ થાય છે. ફરીથી, જેટલા કસાયો તીવ્ર એટલી લેશિયાઓ પણ અશુભ થાય છે. બરાબર? તો એ પ્રમાણે અહીંયા ભવ સ્વભાવ, જેની અંદર આપણે કીધું હતું શરૂઆતની અંદર, લેશિયાનું આપણે કર્યું એમાં જ, કે મતલબ કે જે જીવ કોઈ ઠંડો હોય, કોઈ ઉતાવળો હોય, કોઈ આકરો હોય, કોઈ સરળ હોય, તો આ જે દરેક જીવોનો પોતપોતાના સ્વભાવો, તો એને અહીં લેશિયા કહેવામાં આવ્યું છે. બરાબર ને? તો એમાં આપણે દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા, બંને પ્રકારની લેશિયા કહેવામાં આવી. બરાબર ને? દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. તો દ્રવ્ય લેશિયા એટલે તો કે કાર્બન વર્ગના પૂતગલો, જેમાં કસાય મોહનીય કર્મના જે પૂતગલોની સાથે જે ભળવું, આત્મા સાથે એ કર્મ, કસાય મોહનીય કર્મના પૂતગલો આત્મા સાથે ચોંટવું. બરાબર ને? જે પૂતગલો ચોંટે છે એને આપણે શું કહીશું? દ્રવ્ય લેશિયા. અને એ પૂતગલોના કારણે જે આત્માના પરિણામોની અંદર, આત્માના ભાવોમાં જે ફેરફાર થવો, એને ભાવ લેશિયા. ખ્યાલ આવ્યો ને? દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. તો જેમાં 6 પ્રકારની લેશિયા કીધી: કૃષ્ણ લેશિયા, નિર્લેશિયા, કાપોત લેશિયા, પછી ત્રીજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. આ 6 પ્રકારની લેશિયાઓ કીધી, જેમાં પ્રથમની ત્રણ લેશિયા કેવી કીધી? અશુભ કીધી છે. બરાબર ને? અશુભ કીધી છે. જ્યારે બાકીની જે 3 લેશિયાઓ છે એમાં શુભ કીધી છે. તેજો, પદ્મ અને શુક્લ લેશિયા, આ 3 લેશિયાઓને શુભ લેશિયા કહેવામાં આવે છે. હવે આ 3 લેશિયાઓની અંદર પણ, તો જેમાં આપણે ઉદાહરણથી પણ, એક્ઝામ્પલથી પણ સમજી ગયા કે જાંબુના વૃક્ષને જાંબુ ખાવાની ઈચ્છા, ભૂખ્યા 6 માણસો, કે 6 માણસોના ભાવો કેવા છે એના વિશે પણ આપણે એ ઉદાહરણથી સમજ્યા. વળી કોઈ શું કહેવાય, ધાડ પાડવું છે, લૂંટારાઓ છે, તો એને ધન લેવું છે, તો એ ધન લેવા માટે એના પરિણામો કેવા છે, એના પરિણામોના આધારે પણ આપણે આ 6 લેશિયાઓ વિશે આપણે સમજ્યા. બરાબર ને? તો હવે
આ લેશિયાઓ 6 લેશિયાઓની અંદર 3 લેશિયાઓ છેલ્લી એટલે તેજો પદ્મા અને શુક્લ આ લેશિયાઓ શુભ કીધી છે. હવે અહીંયા એમ કીધું કે આપણે 24 દંડકમાં 24 દંડકમાં આપણને 6 લેશિયાઓ કહે છે, બરાબર ને? એ આપણે વાત કરતા હતા. તો જેની અંદર ગાથા નંબર 15મી, બરાબર ને? ગાથા નંબર 15મી અને 14મી અને 15મી એ ગાથાની અંદર આપણને 24 દંડકોની અંદર લેશિયાઓ જણાવી છે. 24 દંડક 10 ભવનપતિનો એક, 7 નારકનો એક, પછી બોલતા જાઓ. 10 ભવનપતિના 10 દંડક, એક નારકનો એક દંડક, 5 સ્થાવરના 5 દંડક, વિકલેન્દ્રિયના 3 દંડક, બરાબર. વ્યંતરનો એક, જ્યોતિષનો એક, વૈમાનિકનો એક, સંઘની પાસે ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય, આ બંનેનો એક એક દંડક, એટલે કુલ કેટલા? 24 દંડક થઈ જાય, બરાબર ને? બરાબર છે? કઈ બાકી રહે છે? 24 દંડક થઈ જાય. તો 24 દંડકમાં હવે આપણે 6 લેશિયાઓ આપણે કહીએ છીએ, બરાબર ને? તો જેમાં આપણે ગાથા નંબર 14મી એમાં બીજી લાઈન છે, એમાં કીધું નારય, તેવું, વાવું, વિગલા, વેમાનિયા, બરાબર. નારય એટલે નારક, તેવું એટલે તેવુકાય, વાવ એટલે વાવકાય, વિગલા એટલે વિકલેન્દ્રિય, વેમાની એટલે વૈમાનિક. અને કેટલી લેશિયા છે? 3 લેશિયા છે. તિલેશા કીધું છે, 3 લેશિયા. યસ, 3 લેશિયા, 3 લેશિયા વાળાઓ હોય છે. પછી આપણને એમાં આગળ વધીને કહે છે, પણ હવે જુઓ 3 લેશિયાઓની અંદર તો કે જો વાઉકાઈની અંદર પણ 3 અને આની અંદર વૈમાનિક દેવોની અંદર પણ 3, તો બંનેમાં ફરક ખરો કે નહીં? તો હા, ખૂબ મોટો ફરક. શું? તો કે ઓલા જે નારક, અગ્નિકાય, વાઉકાય, વિકલેન્દ્રિય, બરાબર. તો આ 6 દંડકમાં 3 અશુભ લેશિયાઓ છે. કઈ લેશિયા? અશુભ લેશિયાઓ, બરાબર. નારક, અગ્નિકાય, વાઉકાય, વિકલેન્દ્રિય, બરાબર. 2 ઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય. તો આ 3 એટલે 6 દંડકોની અંદર 3 લેશિયાઓ કીધી. એ 3 લેશિયાઓ કઈ છે? તો કે કૃષ્ણ, નીલ અને કાપોત. કૃષ્ણ, નીલ અને કાપોત, આ 3 લેશિયાઓ હોય છે, બરાબર. અને વૈમાનિક દેવો કીધું, વૈમાનિકની અંદર કીધું વૈમાનિક દેવો, તો જેમાં વૈમાનિક દેવોની અંદર તો કે તેજો આદિ 3 શુભ, એટલે તેજો લેશિયા શું કહેવાય? તેજો લેશિયા, પદ્મ લેશિયા અને શુક્લ લેશિયા. તો આ 3 પ્રકાર, 3 લેશિયાઓ છે, બરાબર. હવે શું કે છે? જોઈશીય તેવું લેશા, ગાથા નંબર 15મી, બરાબર ને? જેમાં નારકોને દંડકોને નારકના દંડકોની અંદર પણ આપણને જણાવ્યું, એનું આપણે જોઈ ગયા હતા. પછી કે છે જ્યોતિષી દેવો, જોઈશીય તેવું લેશા, જોઈશીય તેવું લેશા એટલે જ્યોતિષી 3 લેશા વાળા છે. કેટલા? હા, 3 લેશા વાળા. હા, શેષા સવ્વેબી હુંતી ચૌ લેશા, શેષા એટલે શેષ એટલે બાકીના, સવ્વેબી એટલે સર્વને, હુંતી એટલે હોય છે, શું? 4 લેશા એટલે 4 લેશા. એટલે કે ગાથાર્થમાં કે જ્યોતિષી તેજો લેશા વાળા છે અને શેષ સર્વે 4 લેશા વાળા છે. ઇન્દ્રિય દ્વારા સહેલું છે અને મનુષ્યને સમજઘાત 7 હોય છે. શું કે છે? આપણે વિશેષાર્થમાં વાંચીશું, હવે લખ્યાલ આવી જશે. આપણે જોઈ ગયા છે, પરંતુ છતાં એ કોઈ આપણું એવું છે ને કે એક જાય એટલે પછી જરાક આપણે, બરાબર ને? આપણે બધા તો આપણે રિવિઝન પણ થઈ જાય, એટલા માટે આપણે કરીએ. શું કે છે? જ્યોતિષીઓને તેજો લેશિયા હોય છે, જ્યોતિષીઓને તેજો લેશિયા હોય છે. બાકીના સર્વ ભવનપતિ તથા વ્યંતર એ 11 દંડકોમાં દેવના દંડક કેટલા છે? દેવના 13 દંડક. કેટલા? 13 દંડક, બરાબર. જેમાં 10 ભવનપતિનો, એક વ્યંતરનો, એક જ્યોતિષનો અને એક વૈમાનિકનો. તો વૈમાનિક દેવો આપણને જોઈ ગયા કે 3 લેશિયાઓ શુભ, બરાબર. પછી શું કે છે? જ્યોતિષી દેવો, તો કે ત્રીજો જ્યોતિષી દેવો તો કે
તેજો લેશિયા વાળા છે, બરાબર. એટલે કેટલા નીકળી ગયા? 2 દંડક નીકળી ગયા. વેરા કયા કેટલા? તો કે 11. તો કે જેમાં સર્વભવનપતિ એટલે 10 ભવનપતિ અને વ્યંતર, આ 11 દંડકોમાં કેટલાક દેવો સંપૂર્ણ ભવ પર્યંત કૃષ્ણ લેશિયા વાળા, કેટલાક નીલ લેશિયા વાળા, કેટલાક કાપોત લેશિયા વાળા અને કેટલાક દેવો સંપૂર્ણ ભવ પર્યંત તેજો લેશિયા વાળા હોય છે. એટલે એક કેટલાક મતલબ એટલે ભવનપતિ દેવોની અંદર કેટલી? તો કે 4 લેશિયા વાળા હોય છે. કેટલા? 4 લેશિયા વાળા. પણ હવે એમાં શું કીધું? કેટલાક દેવો પાછા કેવા કીધા? આખા ભવ પર્યંત કૃષ્ણ લેશિયા વાળા, કૃષ્ણ લેશિયા વાળા, કેટલાક નીલ લેશિયા વાળા, કેટલાક તેજો લેશિયા, પદ્મ કાપોત લેશિયા વાળા અને કેટલાક તેજો લેશિયા વાળા, બરાબર. તો 11 દંડકોમાં સંપૂર્ણ કીધું. હવે તથા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, એ 3 દંડકોમાં જીવને કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા, એ 3 લેશિયા પરાવૃત્તિથી હોય છે. પરાવૃત્તિ એટલે બદલાઈને પ્રાપ્ત થાય છે. અને ચોથી લેશિયા, ચોથી કઈ? તો કે ચોથી તેજો લેશિયા તો ત્યારે જ હોય કે જ્યારે ઈશાન કલ્પ સુધીમાંના તેજો લેશિયા વાળા કોઈ દેવો બાદર લબ્ધિ પર્યાપ્તા પૃથ્વીમાં અથવા બાદર પર્યાપ્તા અપમાં કે તથા બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે જ એ પૃથ્વી આદિકમાં 3 દંડકમાં જીવોને ભવના પહેલા અંતર્મુહૂર્તમાં તેજો લેશિયા અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. અપર્યાપ્ત અવસ્થામાં તો એ 3 દંડકને પહેલે 3 લેશિયા જ હોય છે. બરાબર. શું કીધું આપણને? હવે આ સમજવા જેવું છે. 4 લેશિયા વાળા કીધા, બરાબર ને? ભવનપતિ કયા 4 કીધું આપણને? પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, બરાબર. હા, આ 3 દંડકની અંદર આમ તો મૂળ 3 લેશિયા છે, કૃષ્ણ, નીલ અને કાપોત. ચોથી લેશિયા છે, એ ચોથી લેશિયા જે તેજો લેશિયા. તો તેજો લેશિયા કેવી રીતે? તો કે હવે જુઓ, આ સ્થાવરની અંદર પૃથ્વી, અપ અને વનસ્પતિ, આ 3 દંડકની અંદર કોઈ દેવ પૃથ્વી અસ્તિત્વ હોય ત્યાંથીનું આયુષ્ય, ત્યાંથીનો ચવીને એટલે કે ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને આ 3 ની અંદર ઉત્પન્ન થાય. એટલે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, આની અંદર ઉત્પન્ન થાય તો ત્યારે હવે જે ભાવની અંદર હવે ઓલા જે દેવો છે એ કઈ લેશિયા? તેજો લેશિયા વાળા છે. કઈ? તો કે સૌધર્મ કલ્પ સુધી નામ કીધું. કયા? સૌધર્મ કે ઈશાન? સૌધર્મ અને ઈશાન એટલે બે બીજા દેવલોક સુધીના જ્યોતિષી દેવો છે, તો એ પણ તેજો લેશિયા વાળા છે. બરાબર. હવે એની અંદર કોઈ પણ દેવ, હવે ઈશાન કલ્પ સુધીના એમ કીધું. શું કીધું? ઈશાન કલ્પ સુધીના એટલે એમાં વ્યંતર પણ આવી જાય, ભવનપતિ પણ આવી શકે, જ્યોતિષી પણ આવી શકે અને પહેલા બીજા દેવલોકના દેવો પણ આવી શકે. બરાબર. તો હવે એ દેવો જે તેજો લેશિયા વાળા દેવો છે, તો એ તેજો લેશિયા, હા, જે વૈમાનિક ની અંદર 3 પણ શું કહેવાય 3 શુભ પણ કીધી છે, તો જેમાં તેજો લેશિયા આવી જાય. બરાબર ને? તો હવે એ દેવ ત્યાંથીનું મરી અને બાદર પૃથ્વીકાય, અપકાય કે વનસ્પતિકાયની અંદર ઉત્પન્ન થાય તો તે વખતે એને ઉત્પત્તિના શરૂઆતના અંતર્મુહૂર્તમાં એટલે પ્રથમ અંતર્મુહૂર્તમાં જેમાં પોતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરતો હોય એટલે કે અપર્યાપ્ત અવસ્થાની અંદર
એ જીવને તો કે આ તેજો લેશિયા હોય છે. પૂર્વ ભવમાંથી પૂર્વ ભવમાંથી લઈને આવ્યો છે. જેમ આપણે કહીએ ને કે પૂર્વ ભવમાંથી કર્મ લઈને આવે, બરાબર ને? તો એવી રીતે એનો સ્વભાવ હોય, એ સ્વભાવ પણ લઈને આવે. હવે એ તે વખતે જે તેજો લેશિયા એ ભવમાંથી આ ભવની અંદર પણ આવી સાથે, એ ભવમાંથી આ ભવની અંદર પણ એ સાથે આવી, ત્યારે ઉત્પત્તિના પ્રથમ અંતર મુહૂર્ત સુધી, એટલે પર્યાપ્ત ન થાય ત્યાં સુધી એને તેજો લેશિયા હોય. પણ જેવો પર્યાપ્ત થઈ જાય એટલે પાછો કૃષ્ણ નીલ કે કાપોત લેશિયા આવી જાય. તો એ પ્રમાણે શું, તો કે આ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયને 4 લેશિયાઓ ઘટે છે. એટલે કે 4 લેશિયાઓ છે. હવે પ્રશ્ન થાય કે દેવો વળી પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય ની અંદર ઉત્પન્ન થાય. તો પ્રશ્ન થાય કે નહીં, વાવકાય, દેવકાય ને વાવકાયમાં કેમ નહીં? પ્રશ્ન થવો જોઈએ કે નહીં? થવો જોઈએ ને? પૃથ્વીકાય અને અપકાયમાં, પૃથ્વીકાય અપકાય ને વનસ્પતિની અંદર છે, તો દેવકાય ને વાવકાય નો શું દોષ? એવો પ્રશ્ન થાય. ચાલો, અને પછી બીજો પ્રશ્ન એવું પણ થાય કે દેવો વળી વનસ્પતિ કે પૃથ્વી અને પાણીની અંદર પણ ઉત્પન્ન થાય? તો કે હા. ચાલો, કેવી રીતે સાંભળજો કે ત્યાં દેવલોકની અંદર કે એ લોકોના સ્થાનની અંદર, સાંભળજો, આ દેવો કેવી રીતે ઉત્પન્ન થાય છે પૃથ્વી અપકાવાની અંદર, કે ત્યાં જેમ પહેલા બીજા દેવલોકની અંદર કે વળી ભવનપતિ કે વંતર આદિ દેવો છે, તો એવોને ત્યાં રહેવાના જે સ્થાનો, ત્યાં સુંદર મજાની જળ ક્રીડાઓ માટે સુંદર મજાની વાવડીઓ પણ છે. જેમ અહીંયા આપણે સ્વિમિંગ પુલ છે કે દરિયો છે કે કોઈ કોતરો વગેરે હોય સુંદર મજાના, બરાબર ને? હવે એની અંદર જેમ આપણે સ્વિમિંગ કરવામાં જેમ ખૂબ લોકોને ઘણો આનંદ આવતો હોય, મજા આવતી હોય, તો એવી રીતે એ વાવડીઓની અંદર એ લોકો એ જળ ક્રીડાની અંદર એટલા મશગુલ બની જાય, એવા આસક્ત બને. વળી ત્યાં રહેલા દેવલોકના એ બાગ બગીચાઓની અંદર એ ફૂલો ઉપર કે એ લીલોતરી ઉપર ત્યાંની, તો એટલા એ રાગી થઈ જાય, એટલું એનું મોહ હોય, એટલું આકર્ષણ થઈ જાય. અને એવા રાગી થઈ ગયેલા હોય, એટલે એવા સમયની અંદર કે એના એ બાગ બગીચા અને એ પાણી છે કે એની અંદર એટલા બધા એ ઘેલા થઈ ગયા હોય કે પછી શું, તે વખતે એને આયુષ્ય એવા સમયની અંદર બંધાયું હોય કે જે કે વાવડીઓની અંદર કે પછી એ બગીચાઓની અંદર કે એ ફૂલ છોડની અંદર એની અંદર એવો મોહ ગેલો થયેલો હોય, અંધ થયેલો હોય. અંધ એટલે મોહ ગેલો, એટલે મોહાંધ થયેલો હોય, અને એવા સમયની અંદર એનું આયુષ્ય બંધાયું હોય. વળી પૃથ્વીની અંદર, તો કે પૃથ્વીની અંદર તો કે સુંદર મજાના રત્નો હોય, સુંદર મજાના રત્નો હોય, સુવર્ણમય ઓલા એની બધી રિદ્ધિ સિદ્ધિ હોય, તો એની અંદર પણ આસક્તિ હોય. એના પોતાના આભૂષણો હોય, સુંદર મજાના રત્નોથી જડિત આભૂષણો, આ બધાની અંદર મોહ ગેલો બન્યો હોય. હવે એના કારણે શું થાય છે, તો કે એવો રાગી થયેલો હોય, અને એ સમયની અંદર એનું આયુષ્ય બંધાય. ત્યારે જો કદાચ પાણી સંબંધી હોય, વાવડીઓની અંદર હોય, ને તે વખતે આયુષ્ય બંધાયું હોય, તો તે વખતે અપકાયનું આયુષ્ય બંધાઈ જાય. અને વળી રત્નો વગેરેની અંદર આસક્ત હોય ત્યારે તો કે પૃથ્વીકાયનું આયુષ્ય બંધાઈ જાય, બરાબર. વળી પછી બાગ બગીચાઓ, ફૂલ છોડ વગેરે હોય, એના ઉપર રાગી બનેલા હોય ત્યારે તો કે વનસ્પતિનું આયુષ્ય બંધાઈ જાય. હવે આયુષ્ય બંધાયું એટલે ત્યાં જવાનું છે, ત્યાં જવાનું છે, એકેન્દ્રિયપણે ઉત્પન્ન. હવે એટલે એ પૂર્વ ભવની અંદર જે આયુષ્ય જે બંધાયું એટલે ત્યાં જવાનું છે. હવે એ દેવ જ્યારે એની અંદર ઉત્પન્ન થાય છે, એ દેવનો જીવ એ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે શરૂઆતની અંદર એટલે કે અપર્યાપ્ત અવસ્થાની અંદર એને કયું, તો કે તેજો લેશિયા હોય છે, બરાબર. આ કોની વાત કરીએ છીએ? તેજો લેશિયા વાળા. તેજો લેશિયા આપણે પૃથ્વી, અપ અને વનસ્પતિકાયની અંદર કેવી રીતે ઘટે છે એ, એટલે એની અપેક્ષાએ પૂર્વ ભવમાંથી કોઈ આ દેવ તેજો લેશિયા વાળો આ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયની અંદર ઉત્પન્ન થાય, ત્યારે પૂર્વ ભવમાંથી સાથે લાવેલો હોય, તો એટલા માટે એને અપર્યાપ્ત અવસ્થા સુધી એને તેજો લેશિયા હોય છે. એટલે એ પ્રમાણે અહીંયા આ પણ એકેન્દ્રિયની અંદર 4 લેશિયાઓ કહેવામાં આવી છે. પણ જેવો પર્યાપ્તો થાય એટલે
3 અશુભ લેશિયા આવી જાય. કઈ કઈ? તો કે કૃષ્ણ, નીલ અને કાપો. તેમાંથી કોઈ પણ. બરાબર, સમજાયું? હા, એટલે પછી એનું જીવન કંચનભાઈ પછી એને પાછું આ તેજું લેશિયા પછી ક્યારે આવે નહીં એના ભવ પર્યંતમાં. હા, ભવ પર્યંત પછી ન આવે, પછી ના આવે, પછી કૃષ્ણ નીલ કાપો જ. બરાબર. હવે જેનું એનું જેટલું આયુષ્ય હોય, ધારો કે પૃથ્વીકાય છે તો પૃથ્વીકાયનું આયુષ્ય કેટલું? 22 પુઢવીએ એવું આવ્યું હતું. 22 વર્ષ, 22,000 વર્ષ. કેટલું? 22,000 વર્ષ. તો હવે હું અંતર્મુહૂર્ત કાઢી નાખીએ, ઉત્કૃષ્ટ. બરાબર, અંતર્મુહૂર્ત કાઢી નાખીએ એટલે બાકીના સમયની અંદર કઈ? તો કે કૃષ્ણ, નીલ અને કાપો. એવી રીતે અપકાયનું 22 પુઢવીએ સત્તય એટલે 7,000 વર્ષ. આયુષ્ય એટલે 7,000 વર્ષ. અને વનસ્પતિ કાયનું 10,000 વર્ષ. 22 પુઢવીએ સત્તય આવું સત્ય ને વાઉસ વાસ સહસા 10 એટલે 10,000 વર્ષ સુધી. બરાબર. તો આ જીવો ત્યાં સુધી આ પૂર્ણ લેશિયાઓની અંદર હોય. બરાબર. તો હવે આ પ્રમાણે આપણે હાજી એક ક્વેશ્ચન પૂછું. હાજી. આપણે આપણા મનુષ્યમાં તો આપણને આ લેશિયા આપણને જણાય આપણા સ્વભાવ ઉપરથી કે એવી રીતના ને, પણ આ બધી પૃથ્વીકાયમાં અને એમાં એકેન્દ્રિય બેન્દ્રિય એમાં કેવી થાય ને લેશિયા ખબર પડે કે આવી લેશિયા છે? બરાબર. યસ. જેમ શું કહેવાય કે આપણે કેટલીક વસ્તુ ફીલ કરી શકીએ છીએ. બરાબર ને? આપણે જેમ મનુષ્ય છે કે તિર્યંજો વગેરે છે, તો એના મતલબ આપણે કદાચ એમાં પણ પંચેન્દ્રિય જીવો વગેરે છે. બરાબર ને? કદાચ કોઈ પશુ પક્ષીઓ કદાચ છંછેડાયા હોય તો એ આપણને ખ્યાલ આવી જાય ને. બરાબર ને? કેમ તો કે એના સેન્સ ને એના હાવભાવને આપણે સમજી શકીએ છીએ. બરાબર ને? પણ આ જે પૃથ્વીકાય, અપકાય વગેરે બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય વગેરે જીવો છે, તો એના ભાવોને આપણે સમજી શકતા નથી. વળી મકોડો પણ ખીજાયો હોય તો તે વખતે ચટકો લગાડે એટલે એ પણ ખ્યાલ આવી જાય. બરાબર ને? કે ભાઈ ગુસ્સે થયો છે. બરાબર ને? મંકોડાનો ખ્યાલ આવી જાય કે નહીં? મંકોડો હોય કે મધમાખી હોય કે ખ્યાલ આવી જાય. લેશિયા તો ખ્યાલ આવે જ ને. યસ, લેશિયા તો આપણી પોતાની ખ્યાલ ના આવે, આપણી પોતાની લેશિયા પણ ખ્યાલ ના આવે. બરાબર. પણ હવે પૃથ્વીકાય, અપકાય તેવું કાંઈ નહીં. તો કે આ કેવી રીતે? તો કે આને કોણ સમજી શકે છે? તો કે માત્ર ને માત્ર કેવલ જ્ઞાની ભગવાન છે. બરાબર. કેમ કે આપણે ઘણી વખતે શું છે કે વ્યક્તિ એમ દેખાતો હોય શાંત, પણ માઇન્ડ ની અંદર બહુ ષડયંત્ર બહુ મોટું ચાલતું હોય. આવું હોય છે. આમ એની એક્ટિવિટી એકદમ શાંત હોય, એક્ટિવિટી શાંત હોય, કઈ બીજું કાંઈ કરતો પણ ન હોય, છતાં એના મનસુબો બહુ મોટું માઇન્ડ થી બહુ એટલે બહુ ભયંકર ચાલતું હોય. એક તંદુલિયા મત્સ્યની વાત સાંભળેલી છે ને? તંદુલિયો મત્સ્ય કે શું કહેવાય કે એક 2-3 જણ નવા પણ છે તો આપણે પ્રસંગ લઈ લઈએ કે જળચરની અંદર, પાણીના જીવોની અંદર એક નાનકડું માછલું, જે સાવ ચોખા જેવું, તંદુલ એટલે ચોખો. બરાબર, ચોખા જેટલું માછલું. અને હવે એ ચોખા જેટલું માછલું છે એ કોઈ મગરમચ્છ એટલે કોઈ મોટી શાર્ક હશે કે પછી મગરમચ્છ એની આંખના પાપનોની અંદર બેઠેલું છે. હવે એ જોઈ શકે છે, એની પાસે મન પણ છે, જોઈ પણ શકે છે. હવે ઓલો જે મગરમચ્છ છે એ મોઢું ખોલીને બેસે. બરાબર, મોઢું ખોલીને બેસે અને તે વખતે અનેક જેવો શ્વાસ લે એટલે પાણી સાથે અનેક માછલાઓ આવી જાય અંદર, અનેક માછલાઓ આવી જાય અને પાછો શ્વાસ છોડે એટલે એની સાથે ઘણા બધા માછલાઓ બહાર નીકળી જાય. મતલબ અંદર ત્યાં મોઢામાં ગયા હોય બધા માછલાઓ પાછા બહાર નીકળી જાય. હવે આ જુએ છે પેલું ઝીણું માછલું. હવે એની મનોવૃત્તિ કેવી છે, એના વિચારો તો વિચાર, આ મગર કેવો મૂર્ખ છે. આ કેવો મૂર્ખ છે, શું કાંઈ અક્કલ નથી શું? તો કે આટલી બધી માછલીઓ આવી જાય, ખાલી મોઢું બંધ કરી લે તો બધા આખું એનું પેટ ભરાઈ જાય, ભોજન થઈ જાય.
અને આ મૂર્ખ છે, શું કઈ ખાતો એ કઈ માછલું ખાતો નથી, આટલું બધું આવી જાય છે. તો આની જગ્યાએ જો કદાચ હું આવું ને, હા, તો બધા આવી જાય ને પછી મોડું બંધ કરી લો, બધાને ખાઈ જાઓ, બધાને ખાઈ જાઓ, એવું ખાલી મનથી વિચારે છે, ખાલી મનથી વિચારે છે. શું તો મનથી એ હિંસા કરે છે, પોતે કરી શકે એમાંથી. હવે એ છે ચોખા જેટલું છે, ચોખા જેટલું, એટલે એને જ કદાચ કોઈ ખાય છે, એને કદાચ કોઈ ખાવા જાય તો એ ઓલું છટકી જાય એવું. એટલે એવી હિંસક વૃત્તિ અને એ જે વિચારો કેવા છે, હિંસક હતા. હવે છે તો બે આંખની પાપણમાં બેઠેલું છે, પરંતુ એના વિચારો બહુ ભયંકર છે. એના વિચારો ખૂબ જ રૌદ્ર પરિણામ છે, જેને કદાચ આપણે કહીશું કૃષ્ણ લેશ્યા. અને એમ કહે છે કે એ મત્સ્ય એટલે એ માછલું ક્યાં, તો કે મરીને 7મી નરકની અંદર જાય. કારણ કે હિંસા પોતે બેસીને મનથી જ એટલી ભયંકર કરી છે. શું મનથી જ એટલી ભયંકર હિંસાઓ કરી રહ્યું છે કે જેના કારણે મનથી કરેલું પાપ એને ક્યાં લઈ ગયું, તો કે 7મી નરકની અંદર. હવે ઓકે, ઇમેજિન કરી શકે કે આ એની લેશ્યા, કૃષ્ણ લેશ્યા, તીવ્ર કૃષ્ણ લેશ્યા, હિંસક, કેમ બધા માછલાને ખાઈ જાવ, એકે ના છોડી દો, એકે ના છોડો. બરાબર. હવે આ જે છે આ કોણ સર્વજ્ઞ ભગવાન તો જોઈ શકે. ઓકે, બીજી રીતે આપણે જોઈએ કે શારીરિક રીતે કદાચ બાહ્ય પ્રવૃત્તિ કાંઈ પણ ન હોય, પરંતુ રૌદ્ર પરિણામની અંદર ગયા હોય ત્યારે કૃષ્ણ લેશ્યા હોય. આપણે એક રાજર્ષિ, કૃષ્ણચંદ્ર રાજર્ષિની કથા આપણે સાંભળેલી છે. પ્રણમતુ મારા પાય પ્રસન્નચંદ્ર, પ્રણમતુ મારા પાય. એમાં એમ કે છે, દુર્મુખ દૂત વચન સુનીને કોપ ચડ્યો તત્કાળ, મનસુ સંગ્રામ માંડ્યોજી, જીવ પડ્યો જંજાળ. કોઈ મતલબ શું કહેવાય કે લોકો બધા સરખા ન હોય. રાજાએ પોતે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી છે, અને એનો દીકરો છે, નાનો છે, યુવાન છે, પણ નાનો છે. કે ત્યાં શું કે રાજા તો મૂર્ખ છે. શું તો કે કાલ કદી શું કે આ દીક્ષા તો લઈ લીધી, પણ રાજાનો છોકરો તો હજુ યુદ્ધ કરી શકે એવો નથી, નાનો છે, અને કોઈ રાજાનું રાજપાટ લઈ જશે, એના છોકરાને ખતમ કરી નાખશે. એટલે આ સાંભળીને પુત્ર પ્રત્યેનો જે રાગ, અને તે વખતે મનમાં હવે શું તો કે મારા દીકરાને આ કરી લેશે, તો એને બધા રાજાઓને શું કરું, ખતમ કરી નાખવું. વિચારો ચાલ, આમ ધ્યાન છે, સાધુ અવસ્થાની અંદર છે, ધ્યાનસ્થ અવસ્થામાં છે, પરંતુ તે વખતે એવા વચનો સાંભળવાથી, એવા શબ્દો સાંભળવાથી એનું મન યુદ્ધ મેદાને ચડ્યું. કોને, તો કે શત્રુ રાજા. આ તો કે આજુબાજુના જે શત્રુ રાજાઓ છે, તો એ રાજાઓની સાથે યુદ્ધ કરવા માંડ્યા છે મનોમન. અને આમ કરતા કરતા કોઈ એવો રાજા એવો બળવાન નીકળ્યો કે જેમાં એ યુદ્ધ કરતા કરતા મનથી આ બધું થઈ ગયું છે. હા, બધા હથિયારો વગેરે પણ એ કર્યા, અને હવે શું તો કે હવે એની પાસે યુદ્ધ કરતા કરતા હથિયારો બધા ખતમ થઈ ગયા છે. ત્યારે શું તો કે પોતાના માથા ઉપર જે બખ્તર પહેરેલું હતું, મતલબ બખ્તર ઉપર મુગટ, જે હેલ્મેટ જેવું હોય ને એવું, એટલે બખ્તર, ઓલો રાજમુગટ નહીં, પરંતુ જે રક્ષણ માટે મજબૂત હોય, હા, તો એને ઓલા શત્રુ રાજ્યને મારવા માટે ઉપાડીને ઘા કરવા માટે જાય છે. પણ જ્યાં હાથ ઉપર ફરી જાય, અને ત્યારે એને ખ્યાલ આવે, અરે રે, હું તો કોણ થઈ ગયો છું, તો કે હું તો સાધુ છું. બરાબર ને, હું તો સાધુ છું, અરે મેં તો આ દુર્ધ્યાન કર્યું છે આવું. હવે આ પ્રસંગ જે છે આપણે ખ્યાલ છે કે શ્રેણિક મહારાજા જયારે પ્રભુ મહાવીર સ્વામીને પૂછ્યું, ત્યારે આ ખ્યાલ આવ્યો કે ભગવાન, આ જે રાજર્ષિ છે એ કદાચ અત્યારે મૃત્યુ પામે તો એની શું ગતિ છે, ક્યાં જશે? તો પહેલા કીધું 7મી નરક. ત્યારે શું કીધું ભગવાન, શું કીધું? 7મી નરક. અને ત્યાં જ ક્ષણવારની અંદર, ક્ષણવાર એટલે કૃષ્ણ મહારાજ, શ્રેણિક મહારાજ વિચાર કરે છે, અરે 7મી નરક, મારે સાંભળવામાં તો કઈ ગલતી નથી ને, કે ભગવાન તો સત્ય છે. અને તરત કીધું, ભગવાન, હું પ્રસન્નચંદ્ર રાજર્ષિની વાત કરું છું, એ એમનું મૃત્યુ પામે તો કદાચ અત્યારે એમનું અવસાન થાય, કાળધર્મ પામે તો કે શું? અને ત્યારે ને ત્યાં શું તો કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવની દુંદુભી વાગી. કે હવે સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર જશે એમ ભગવાન કે છે. શું તો કે અત્યારે અમારે તો કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જશે. પરિણામ બદલાઈ ગયા ક્ષણવારની અંદર. અને હજી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જશે, આટલું હજી પૂર્ણ થાય ત્યાં તો કેવળ જ્ઞાન પામ્યા છે એવું દેવો
દુંદુભીનો નાદ કર્યો. બરાબર. હવે અવસ્થા જોઈએ તો કે ધ્યાનસ્થ અવસ્થામાં હતા. બરાબર ને? ધ્યાનસ્થ અવસ્થામાં હતા, એકદમ ધ્યાન. હા. અને તપશ્ચર્યા જોઈએ તો કેમ કે છે કે સૂર્ય સામે દ્રષ્ટિ છે, એક પગે ઉભા છે અને બંને હાથ પણ ઊંચા છે. એટલે આકરી તપસ્યા. હવે આકરી તપસ્યા જોઈને સહજ પ્રશ્ન થાય જ ને, પણ તે મનથી ધ્યાનથી કાંઈક અલગ અલગ હતું. તે વખતે કૃષ્ણ લેશિયાની અંદર હતા, ત્યારે ભગવાને કીધું કે સાતમે નરકે જશે. દુર્ધ્યાનમાં હતા, કોપ ચડ્યો એટલે ગુસ્સામાં હતા, એવા તીવ્ર એટલે કૃષ્ણ લેશિયા વાળા તે વખત સમજો. ક્ષણ એક અંતરે એટલે તો કે થોડી વારમાં તો કે સર્વાંગ સિદ્ધ વિમાન. અને હજી જ્યાં માંડ એ કરે ત્યાં તો દેવદુંદુભીનો નાદ પણ થાય. કે આવે ક્યાં તો કે આ પ્રસન્નચંદ્ર રાજરસિંહ તો કે કેવલી થયા છે. બરાબર. તો કે આમ જેમ આ જે કસાયો કીધા, આ જે લેશિયાઓ કીધી, તો લેશિયાઓ પણ પરાવૃત્તિથી એટલે બદલાતી જાય છે. ઘડીકમાં કૃષ્ણ લેશિયા પણ હોય, ઘડીકમાં તેજો પણ હોય, ઘડીકમાં નીલ પણ હોય, એટલે બદલાતી રહેતી હોય છે. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, જેવી લેશિયાઓ હશે એવા ભાવની અંદર આપણું આયુ પણ બંધ થશે, અને જેવા ભાવની અંદર આયુ બંધ થશે એવું જ આપણી ગતિ પણ થશે. એટલે કે જેવી મતિ તેવી ગતિ. જેવી મતિ તેવી ગતિ. એટલે મતિ એટલે જે સ્વભાવ, ભાવ. એટલે આમાં હંમેશા શું તો કે દુર્ભાવમાં ન જતા આપણે સ્વભાવને સુધારીએ. આપણને જેવું આપણે સ્વભાવને કેવી રીતે સુધારવું, તો કે ધર્મ બુદ્ધિથી એટલે સહજ છે. બરાબર ને? સહજ છે. આપણને કેટલીક વસ્તુ સહજ રીતે થઈ જતી હોય છે, ન છૂટકે પણ કરવું પડતું હોય છે, અને થઈ જતું હોય છે. તો એને આપણે ઇન્દ્રિયોને અને સ્વભાવને, આદતોને એને ખોટી ટેવોને સુધારવા માટે કે એ ટેવોને ભૂલાવવા માટે આપણે શું કરીએ છીએ? પ્રયત્ન કરીએ છીએ. બરાબર ને? એમ આપણા સ્વભાવની અંદર પણ ખોટપણું હોય, કે જે ખરાબપણું આવતું હોય, ન કરવા યોગ્ય વિચારો આવતા હોય, તો એના માટે એને છોડવા માટે કંઈક સારા કાર્યની અંદર મનને જોડી દેવું. બરાબર. કે સારા કાર્યોની અંદર હંમેશા અને સારા નિમિત્તો રહે એવાની અંદર જોડાયેલા રહેવું. બરાબર. એટલે જેમ કે ને આપણે કે શું તો કે આપણે જો ઘરે સામાયિક કરીએ ને ઉપાશ્રયમાં સામાયિક કરીએ, બંનેમાં ફરક પડે. ચોક્કસ. કારણ શું તો કે ઘર ત્યાં આપણને રાગ છે, ઘર પ્રત્યેનો આપણને રાગ છે, ઘરની અંદર રહેલી દરેક વસ્તુઓનો રાગ છે. બરાબર. સિમ્પલ વસ્તુ છે કે ઘરની અંદર જેમ કદાચ તમે સ્વાધ્યાય માટે પુસ્તક લઈને બેઠા પણ હોય, ચોક્કસ તમે વાંચો પણ ખરા, ગાથા પણ કરો, બધું જ. બરાબર. પણ જેવું તમે એ કરો ને ત્યાં કદાચ સામે કઈ દેખાતું હોય, તો તે વખતે ક્ષણવાર માટે પણ એ આપણને એવા વિચારોની અંદર પહોંચી જવાય. બરાબર છે ને? તો કેમ કે એ રાગનું કારણ છે. એટલે શું છે કે તો કે એક કહેવાય તો કે એ રાગને દૂર કરી શકે એના માટે તો કે ઉપાશ્રય આદિ જઈને આપણે સામાયિક આરાધના વિશેષ શુદ્ધ રીતે થઈ શકે. એટલે જેથી આપણને એ આપણી વસાયેલી કે આપણે બનાવેલી એ વસ્તુઓ ઉપર આપણને રાગ ન થાય. આપણી વસાવેલી કે બોરેલી એ વસ્તુઓ ઉપર આપણને રાગ ઓછો થાય. તો એના માટે આપણે ચોક્કસ શું કરવું જોઈએ? તો કે એવા નિમિત્તોની અંદર રહેવું કે જે આપણને શુભ ધ્યાન તરફ લઈ જાય, જે આપણને સારા ભાવોની અંદર લઈ જાય. એવા જે નિમિત્તો હોય કે જે આપણને ખોટા ભાવોની અંદર દુર્ભાવ તરફ લઈ જતું હોય, તો એવા જ્યાં નિમિત્તો હોય કે પરિબળો હોય, નિમિત્તો મતલબ કે એવા વિચારો આવતા હોય, તો એવા ક્ષેત્રથી થોડા દૂર થવું. બરાબર. એ આપણને જણાવશે. બરાબર. ગુરુજી તો આપણે આજનો આ સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. તો હવે આ પ્રમાણે આપણે 6 લેશિયા વિશે સમજી, અને હવે પછી આપણે ઇન્દ્રિય દ્વાર એ આપણને ખૂબ જ મજાનું છે, તો આપણે સાંભળીશું. ઓકે બધા? ચાલો, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વકર્માણામ જૈનમ જયતિ શાસનમ. એક જ મિનિટ.